રશિયાને આકરો જવાબ આપવા ઝેલેન્સ્કીએ ઇમરજન્સી બેઠક બોલાવી. મોદી પુતિનને ભેટતા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભડક્યા. યુદ્ધ વકરવાના એંધાણ. 7 રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર આજે પેટા ચૂંટણી. શનિવારે પરિણામ જાહેર કરાશે. કઠુઆમાં 5 જવાનોનો ભોગ લેનારા આતંકી હુમલા અંગે નવો ખુલાસો. આતંકીઓએ રેકી કરી, ગાઈડની મદદ લીધી, અમેરિકી રાઇફલથી હુમલો કર્યો. દેશમાં મુસ્લિમોની વધતી વસ્તીથી ધાર્મિક પ્રાદેશિક સંતુલન જોખમાયું. ડિગ્રી ઇજનેરીમાં નવો પ્રવેશ કાર્યક્રમ. હવે તારીખ 29મી સુધી નવું રજીસ્ટ્રેશન. સમાચાર મુંબઈના. વરલી હિટ એન્ડ રનનો ભાગેડુ મિહિર શાહપુરમાં છુપાયો હતો. વિરારથી ઝડપાયો. મિહિરને મદદ કરનારા માતા, 2 બહેન સહિત 12ની અટકાયત. નર્મદા કેનાલ માટે ખેડૂતોની 13 વર્ષોથી જમીન લઈને બેઠેલી ગુજરાત સરકારે હવે સેંકડો ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ચૂકવવું પડશે. હાઈકોર્ટમાં મુખ્ય સરકારી વકીલ તરીકે G.H. વિક્રની નિમણૂક. અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ 4 ભારતીયોની ધરપકડ. 4 ભારતીયોમાં એક મહિલા પણ સામેલ. રાજકોટ સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતાં 900 જેટલા કેદીઓ વધુ. નવી જેલની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ. 30 જૂને મુદત પૂરી થયા પછી પણ ભાજપે પક્ષના બંધારણનો ભંગ કરી નડ્ડાને પ્રમુખ પદે ચાલુ રાખ્યા. એનડીએ સરકારને ટેકો આપનારા પક્ષોએ નાક દબાવ્યું. ચંદ્રબાબુ અને નીતિશની પોતાના રાજ્યો માટે રૂપિયા 4.80 લાખ કરોડની માંગ. અમરેલીમાં છૂટા કરેલા 178 સફાઈ કર્મીઓને નોકરી પર લેવા માંગણી. ક્રૂડ સંકટ સામે ઝઝૂમતી સાઉદી સરકાર શાહી મહેલ ભાડે આપશે. પ્રવાસન વધારવા વિઝા નિયમો હળવા કર્યા. પતંજલિનો સુપ્રીમમાં જવાબ. 14 વસ્તુઓનું ઉત્પાદન વેચાણ બંધ કરી દીધું. ઉત્તર પ્રદેશમાં 121નો ભોગ લેનારા હાથરસ કાંડમાં બાબાને ક્લીન ચીટ. રાહુલ સામે વારંવાર અરજીઓ કરનારા વકીલને ખખડાવ્યા. કોર્ટની બહાર નીકળો, નહીં તો માર્શલ બોલાવીશું. વકીલને સુપ્રીમની ફટકાર. ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધાની મનસુખ સાગઠિયાની કબૂલાત. ચીને ફિલિપાઇન્સ અને તાઇવાનના સમુદ્રમાં લશ્કરી કવાયત માટે યુદ્ધ જહાજો ઉતાર્યા.